વડોદરાના વડસર વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીના રહીશોએ આજે એકત્ર થઈ લોકસભા 2024ની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। સ્થાનિકોનું જણાવવું છે કે અહીંયા 10 વર્ષ પહેલા પ્રથમ સોસાયટી બની હતી, ત્યાંથી રોડ, પાણી અને સ્ટ્રીટ લાઇટની માંગણી કરી રહ્યા છીએ। તમામ હોદ્દેદારોની રજૂઆત કરવામાં આવી છે, પણ કોઈ નક્કર પરિણામ મળતું નથી, જેથી આજે તમામ એકત્ર થઈ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે। ચૂંટણી આવી રહી છે અને અમે જે કરવાના છીએ તેની જાહેરાત કરી દીધી છે। અમારી માંગ પૂરી થવી જોઈએ, સાથે જ અમે કોઈને ઘૂસવા નહીં દઈએ। ઘણા સમયથી અમે આજીજી કરી, અમે તમામને બોલાવ્યા છતાં કંઈ થયું નથી। બહિષ્કારમાં જોડાયેલી મહિલાઓએ જણાવ્યું છે કે બહુ જ તકલીફ પડી રહી છે। રોડ પર ખાડા બહુ છે, ચોમાસામાં પાણી પણ ભરાઈ જાય છે, વાહનોની અવરજવરની પણ સમસ્યા છે। પાણી અને રોડ રસ્તાની સમસ્યા દૂર થાય તો અમે મતદાન કરીશું। ચોમાસામાં છોકરાનું વાન આગળ ઊભું રહે ત્યારે અમારે ત્યાં મૂકવા જવું પડે છે। જો ચોમાસામાં અહીંયા નાવડી મૂકવામાં આવે તો આરામથી બોટિંગ કરી શકાય તેવી સ્થિતિ સર્જાતી હોય છે। બિલ્ડર પૈસા ભર્યા છતાં પણ અમને સુવિધાઓ આપવામાં આવતી નથી। આટલા ઊંચા TDS સાથેનું પાણી સ્વાસ્થ્યની સમસ્યા સર્જી રહ્યું છે। નેતાઓએ વોટ માંગવાની સાથે કામ પણ કરવું જોઈએ। હું સંસ્કૃતિ રેસિડેન્સીમાં રહું છું અને અહીંયા 3 ન્યૂ માંજલપુર એરિયા છે। સંસ્કૃતિ રેસિડેન્સી, અંબે એન્કલેવ અને મુદ્રા હાઇટ્સ, આ 3 સોસાયટીની આ રિક્વેસ્ટ છે। 3 પ્રશ્ન છે, પાણીનો, રોડનો અને લાઇટનો। સ્ટ્રીટ લાઇટ છેક સુધી આવી નથી। નાની સંધ્યાકાળ થાય ને એટલે છોકરીઓ કે ફિમેલને જવું હોય ને તો છેક રોડ સુધી મૂકવા આવવું પડે તો જ જઈ શકે। બીજો પ્રશ્ન છે રોડનો, લાઇટનો। રોડમાં એટલા બધા ખાડા ખબૂચિયા છે ને કે જો સ્પાઇનલવાળા પેશન્ટ હોય ને તો 4 વ્હીલમાં બી બેઠા હોય ને તો પણ દુખાવો ઊભો થઈ જાય। બીજો પ્રશ્ન છે પાણીનો। પાણીમાં એટલું ખારું પાણી આવે છે, લાઈનો લખાઈ ગઈ છે પણ હજી ચાલુ નહીં થઈ, તો એનો શું મિનિંગ છે? આ 3માંથી એક પ્રશ્નનું સોલ્યુશન તો લાવો, પછી ચૂંટણીના વોટ માંગવા આવો। બસ આ જ છે અમારું। આ છે મુન્દ્રા હાઇટ, સંસ્કૃતિ રેસિડેન્સી અને અંબે એન્કલેવ। અમારી તકલીફ એવી છે કે અહીંયાથી પાણીની નળિકા જે જોડાણ કરેલ છે એ જોડાણના પેમેન્ટ અમારા બધાના કોર્પોરેશન દ્વારા બધું ભરાઈ કરેલું છે, પણ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર જે છે નળિકા નાખવાવાળા એ લોકો અમારી જોડે આવે છે અને અમે એમને પૂછીએ છીએ કે અમને આનું જે બી એસ્ટિમેટ હોય એ ભરવાનું કહી દો એમ, મગર એ લોકો અમારી જોડે માંગણી મોટી કરે છે કે ઉપર વ્યવહાર કરવા પડશે, આ છે તે છે એમ કરીને 5-7 લાખની માંગણી કરેલ છે। અને આ પાણી જોડાણ છેલ્લા 4 મહિનાથી તો નળિકા નંખાઈ ગયેલ છે, છતાં જોડાણ કરવા માટે અમે કોર્પોરેશન શ્રીઓને, ધારાસભ્યશ્રીને બધાને ઓલરેડી અમે એમને બોલાવીને અને લેખિતમાં મૌખિકમાં આપેલ છે, છતાં બી આ લોકો પાણી માટે અમને હજુ કોઈ રિપ્લાય આપતા નથી। તો અમે લોકો બધા ભેગા થઈ અને આજે ફંક્શન રાખેલ છે, આમાં અમે નક્કી કરેલ છે કે અમે લોકો આજે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। જો અમને અમારી માંગો પૂરી કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર જરૂરથી થશે। અહીંયા જે કોર્પોરેટર છે રાકેશભાઈ કરીને છે, જે નળિકા જોડાણ કરવાની છે એ રાકેશભાઈ કરીને છે, કોન્ટ્રાક્ટર છે, ગવર્મેન્ટ અપ્રુવલ કોન્ટ્રાક્ટર છે।